ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, ધર્મદર્શન ચેનલમાં તમારું સ્વાગત છે. હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિનું વિશેષ મહત્વ છે. તેને હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર માનવામાં આવે છે. જ્યારે સૂર્ય ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે મકર સંક્રાંતિ 14 જાન્યુઆરી વિક્રમ સંવત 2082 પોષ વદ 11 એટલે કે સટતિલા એકાદશી અને બુધવારે છે. ઋતુ શિશિર છે. આ દિવસે સૂર્ય બપોરે 3 કલાકે અને 8 મિનિટે મકર રાશિમાં પ્રવેશ કરશે અને મકર સંક્રાંતિનો પુણ્યકાળ બપોરે 3 વાગ્યા અને 8 મિનિટથી સૂર્યાસ્ત સુધીનો છે. એટલે કે દિવસ આથમે ત્યાં સુધીમાં દાન પુણ્ય કરવું અને દાન 16 વર્ષથી ઉપરના દીકરા કે પતિ પાસે કરાવવું. આ વર્ષે સંક્રાંતિ અનુરાધા નક્ષત્રમાં બેસે છે અને બાલવ કરણમાં છે અને ચંદ્ર વૃશ્ચિક રાશિમાં બિરાજે છે. સંક્રાંતિનું વાહન વાઘ છે અને પેટા વાહન ઘોડો છે. મકર સંક્રાંતિનું સ્વરૂપ કેવું છે તો કે તે 60 યોજનના વિસ્તારવાળી છે. લાંબુ નાક છે એટલે સમાજમાંથી મર્યાદાઓ ઘટે. સંક્રાંતિને 9 હાથ છે અને 1 માથું છે. સંક્રાંતિ પુરુષ આકારની છે એટલે પુરુષ જાતિને કામ અને ચિંતા વધે. મકર સંક્રાંતિ દાંત ઘસતી આવે છે અને કઠોર વચન બોલતી આવે છે. ઝાડ ઉપરથી પાંદ અને ફળ તોડતી આવે છે એટલે વૃક્ષ ઉપર થતા ફળ ફૂલ મોંઘા થાય. વૃક્ષોને પણ કાપતી આવે છે. ગાય અને ભેંસ દોતી આવે છે એટલે દૂધ અને દૂધની વાનગીઓ મોંઘી થાય. સંક્રાંતિએ પીળા રંગના વસ્ત્રો ધારણ કર્યા છે. કપાળમાં કેસરનું તિલક કરેલું છે અને હાથમાં ગદા ધારણ કરેલી છે. તેની જાતિ સર્પ છે અને હાથમાં જુઈનું પુષ્પ પણ ધારણ કરેલું છે. સંક્રાંતિની દૂધપાક ખાતી આવે છે એટલે ઈષ્ટદેવને દૂધપાકનો પ્રસાદ ધરાવી શકાય. સંક્રાંતિની અવસ્થા કુમારી અવસ્થાની છે એટલે કે 11 થી 15 વર્ષના કુમાર અવસ્થાના દીકરા કે દીકરીને તકલીફ પડે. તેમની સ્થિતિ બેઠેલી છે અને રૂપાનું ભોજપાત્ર હાથમાં છે. મોતીના આભૂષણો પહેરેલા છે અને વાર પ્રમાણે મંદાકિની નામ છે અને આ વર્ષે 30 મુહૂર્તની છે. તે પૂર્વથી પશ્ચિમ તરફ આગળ વધી રહી છે અને મુખ દક્ષિણ તરફ છે. એની દ્રષ્ટિ વાયવ્ય દિશામાં છે. સંક્રાંતિ માટે એવી માન્યતા છે કે જે વસ્તુ કે વ્યક્તિ સાથે સંક્રાંતિનો સંબંધ છે તે વસ્તુઓ મોંઘી થાય છે. એમણે પીળા વસ્ત્ર ધારણ કરેલા છે એટલે કે પીળી વસ્તુ મોંઘી થશે, જેમ કે સોનું, ચણા દાળ અને પીળા રંગની દરેક વસ્તુઓ. દૂધપાક ખાતી આવે છે અને ગાય ભેંસ દોતી આવે છે એટલે દૂધની બનાવટની બધી વસ્તુઓ મોંઘી થાય. મોતીના આભૂષણો પહેરેલા છે એટલે મોતીના આભૂષણો મોંઘા થાય. તેની સાથે સંબંધ ધરાવતી દરેક વ્યક્તિઓને ત્રાસ મળે એટલે કે વાઘ અને અશ્વ સાથે બિરાજમાન છે એટલે આ પ્રાણીઓમાં રોગચાળો ફેલાઈ શકે. સંક્રાંતિના સમયના પુણ્યકાળ દરમિયાન તલનો હોમ કરવો, તલ મિશ્રિત પાણી પીવું, તલ ખાવા, યથાશક્તિ મુજબ તલનું દાન કરવું, ઘરના વડીલો અને ઈષ્ટદેવને પ્રસન્ન કરવા, પિતૃઓને પ્રસન્ન કરવા, ગાયને ઘાસચારો નાખવો, દાન પુણ્ય કરવું અને ઈષ્ટદેવની ઉપાસના કરવી. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.